todo fim de semana. રજીસ્ટર ઉપર ઓકે કરવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર નાખીને ઓટીપી જનરેટ કરીને તમારું રજીસ્ટર કરી લેવાનું રહેશે. તો આપણે તો ઓલરેડી રજીસ્ટર છીએ, તો આપણે લોગિન કરીશું. ત્યારબાદ આઈડી પાસપોર્ટ નાખવાનું છે, તો આઈડી પાસપોર્ટ નાખી દઈએ. ત્યારબાદ લોગિન કરી દઈએ. લોગિન કર્યા બાદ આવો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો તમારે પાન કાર્ડ નંબર ખોરાઈ ગયો હોય તો તે કાઢવા માટે આપણને અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. તો ચલો આપણે લાઈવ પ્રૂફ દેખી દઈએ. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી આપણે અહીંયા પાન ચેક કરવું લેવાનું રહેશે. જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડથી રજીસ્ટર હશે તો આ રીતે નંબર તમને બતાવી દેશે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.